પાટણ જિલ્લામાંથી ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપાઈ છે। રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં માસૂમ બાળકોનો ઉપયોગ કરી નજર ચૂકવી ચોરીને અંજામ આપતા હતા। મહારાષ્ટ્ર અને ઉજ્જૈનની ચોર ગેંગ વિરુદ્ધ પાટણના ચાણસ્મા, રાધનપુર, સમા, કડી, વિરમગામ, દહેગામ સહિતના પોલીસ સ્ટેશનમાં ગુનો પણ નોંધાયો છે। પોલીસે ચોરીના ગુનાનો ભેદ ઉકેલવા માટે 70 કિલોમીટર સુધીના સીસીટીવી ફૂટેજ પણ તપાસ્યા। ચોર ગેંગની તમામ પ્રકારની હિલચાલ પર નજર રાખવા માટે ચાણસ્મા પોલીસે લારી, રિક્ષાવાળા, પંચરવાળા જેવા લોકોનો વેશપલટો પણ કર્યો। પરિણામે પોલીસને આ ગેંગ ઝડપવામાં સફળતા મળી। એક કિશોર સહિત 5 લોકોની પોલીસે ધરપકડ કરી છે। છત્રાલ જીઆઈડીસી ખાતે આરોપીઓની માહિતી મળી અને પોલીસ ત્યાં વેશપલટો કરીને કોઈ પોલીસ કર્મચારી રિક્ષા ડ્રાઈવર બન્યો, કોઈ પોલીસ કર્મચારી ચણાની લારી પર ચણા વેચવા માટેનો સ્વાંગ ધારણ કર્યો, એમ અલગ અલગ સ્વાંગ ધારણ કરી અને આંતરરાજ્ય જે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશની ટોળકી છે એને આ ગુનાના કામે ઝડપી લેવામાં આવેલ છે। આ જે ટોળકી ઝડપી છે એમનો ઇતિહાસ પણ ગુનાહિત છે। અગાઉ ખેડા જિલ્લામાં 3 પોલીસ સ્ટેશનોમાં આ રીતના ચોરીના ગુનામાં પકડાયેલા છે। અત્યારે 6 વ્યક્તિઓને પકડવામાં આવ્યા છે, જેમાં નાનો જે ઈસમ છોકરો છે એને પણ પકડેલો છે અને એક વ્યક્તિ છે જે અત્યારે ધારપુર હોસ્પિટલ ખાતે એને પ્રોબ્લેમ છે, એના કારણે એડમિટ છે, સારવાર હેઠળ છે, ત્યાં પૂરતો પોલીસ જપ્તો રાખવામાં આવેલ છે।